નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના યુવા તરવરાટ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, પુસ્તકિયું જ્ઞાન તમારા જીવનને ઉચ્ચ સ્તર પર લઈ જાય તે હવે જરૂરી નથી રહ્યું. ભણવાની સાથે સાથે તમારી અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરો ને તો એ પણ તમારા કારકિર્દીનો એક મહત્વનો ભાગ બની જાય છે. પછી એ કોઈ પણ ક્ષેત્રે કેમ ના હોય. જેમ કે સંગીત છે. સંગીત એ એવી કળા છે જે એકદમ જૂની છે. એક એવું માધ્યમ છે જેની તરફ હંમેશા લોકો આકર્ષાયેલા રહે છે અને જો થોડી પ્રેક્ટિસ કરો ને તો તેમાં કારકિર્દી પણ બનાવી શકાય છે. આજના આ યુવા તરવરાટ કાર્યક્રમમાં આપણે એવા કેટલાક યુવાનોમાં રહેલી સંગીતની પ્રતિભાને માણીશું. આ આંખ મારી નાની જોતી દુનિયામાં જાની, આ તો કેવી અજબ જેવી વાત છે. મિત્રો, બાળકોમાં જિજ્ઞાસા અને કુતૂહલ જન્મ સહજ હોય છે. તેમની દુનિયા કંઈક અજબ ગજબની જ હોય છે. ઈશ્વરના દૂત એવા આ બાળ રાજાઓ ધરતી ઉપર ઈશ્વરીય દૂત બનીને આવે છે. પરિવારના ફૂલ સમાન આ બાળ માનસની કલ્પનાના રંગોમાં રંગાઈ જઈએ અને નિહાળીએ એમની દુનિયા.
બનાવ મજાનું. હું છું બાળ નાનું, છું ઈશ્વરનો ફૂલ મજાનું. મને ગમે ચંદ્રને તારલાનો, મને ગમે ચંદ્રને તારલાનો. આપણું યાબ મજાનું મજાનું. હું છું બાળ નાનું, છું ઈશ્વરનો ફૂલ મજાનું. હું છું બાળ નાનું, છું ઈશ્વરનો ફૂલ મજાનું. દર્શક મિત્રો, આ યુવાનોની ક્રિકેટ માટેની ઘેલછા, તેમનું ક્રિકેટ માટેનું જ્ઞાન, અપડેટ્સ, માહિતી આ બધું નવાઈ પમાડે તેવું છે. અને આ ક્રિકેટની ગેમ તેમના ભણતર ઉપર કેવી અસર કરે છે ને તેની કટાક્ષસભર રજૂઆત આ યુવાનો દ્વારા કરવામાં આવી છે. જોઈએ આ અનોખી સિક્સરને કંઈક મ્યુઝિકલ અંદાજમાં. ભણતર મારું ક્રિકેટ જેવું, ભણતર મારું ક્રિકેટ જેવું. ક્યારેક 20, ક્યારેક 50, ક્યારેક ટેસ્ટ મેચ જેવું. ક્યારેક 20, ક્યારેક 50, ક્યારેક ટેસ્ટ મેચ જેવું. ભણતર મારું ક્રિકેટ જેવું, ભણતર મારું ક્રિકેટ જેવું. बूट मोजा शर्ट चड्डी पहरे कमर पर बंटो, बूट मोजा शर्ट चड्डी पहरे कमर पर बंटो. माथे नहीं खभे लटके दफ्तर हेलमेट जेવું, દફતર હેલ્મેટ જેવું. ભણતર મારું ક્રિકેટ જેવું, ભણતર મારું ક્રિકેટ જેવું. ક્યારેક 20, ક્યારેક 50, ક્યારેક ટેસ્ટ મેચ જેવું. ક્યારેક 20, ક્યારેક 50, ક્યારેક ટેસ્ટ મેચ જેવું. ભણતર મારું ક્રિકેટ જેવું, ભણતર મારું ક્રિકેટ જેવું. ગણિતમાં ગુગલી પડે, વિજ્ઞાનમાં બાઈ પડે. ગણિતમાં ગુગલી પડે, વિજ્ઞાનમાં બાઈ પડે. સમાજશાસ્ત્રમાં સ્પિન થાય, સમાજશાસ્ત્રમાં સ્પિન થાય. એ વ્યાયામમાં જોડી નાખું સિક્સર જેવું, સિક્સર જેવું, સિક્સર જેવું, સિક્સર જેવું. ભણતર મારું ક્રિકેટ જેવું, ભણતર મારું ક્રિકેટ જેવું. ક્યારેક 20, ક્યારેક 50, ક્યારેક ટેસ્ટ મેચ જેવું. ક્યારેક 20, ક્યારેક 50, ક્યારેક ટેસ્ટ મેચ જેવું. ભણતર મારું ક્રિકેટ જેવું, ભણતર મારું ક્રિકેટ જેવું.
વ્યક્તિગત સંઘર્ષ કરીને વ્યક્તિગત સફળતા મેળવીને જીત પામવી એ એક બાબત છે, પરંતુ સમૂહમાં સૌની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું એ કપરી કસોટી છે. તે એકાગ્રતા, ખંત, કુશળતા અને મહેનત માંગી લે છે. આવો આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ નિહાળીએ અને એક રસ થઈએ. હું હર્ષિલ પંચાલ ભણવાની સાથે સાથે છેલ્લા 6 વર્ષથી હું આ સંગીત ક્ષેત્રમાં છું. છેલ્લા 6 વર્ષથી અલગ અલગ અમદાવાદની, ગુજરાતની, ભારતની અલગ અલગ જગ્યાઓ પર પરફોર્મન્સીસ આપું છું. હું એવી આશા રાખું છું કે તમે બી શીખો, સંગીતને આગળ વધારો અને સંગીતને પરફોર્મ કરો. મારું નામ જય પરીખ છે. હું એક ડ્રમર છું. ભણવાની સાથે સાથે હું એક મ્યુઝિકમાં પણ હું કામ કરી રહ્યો છું. તો એના દ્વારા હું ઘણી જગ્યાએ ભારતમાં પરફોર્મ કરું છું. અને તમને લોકોને પણ એ જ કહેવા માગું છું કે ભણવા સાથે પણ તમારે સંગીત ક્ષેત્રમાં બી આગળ જવું જોઈએ. તમે કંઈક શીખવું જોઈએ કે જેનાથી તમે ભવિષ્યમાં બી કંઈક તમે સાથે કંઈક કરી શકો, ભણવાની સાથે પણ સાઈડમાં. આપ સૌને એ જ વિનંતી કરું કે નોટ માત્ર સંગીતના ક્ષેત્રમાં નહીં પણ બીજી ઘણી બધી એક્ટિવિટીઓ છે જેમાં આજે બધા આગળ વધી રહ્યા છે. જેમ કે અમને અત્યારે જે આ અમે પ્રોગ્રામ કર્યો દૂરદર્શન માધ્યમ દ્વારા અમને મળ્યું, એમાં ગુજરાતી ગીતોનું ફ્યુઝન બનાવીને રજૂ કરવાની મજા જ કંઈક અલગ હોય છે. આપ સૌને હું એ જ વિનંતી કરીશ કે અમારી જેમ આપ પણ આગળ વધો. સ્વર એ ઈશ્વર છે. સંગીતના સુરોમાં હંમેશાથી ઈશ્વરને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આવો આ પ્રસ્તુતિ સાંભળીએ જેનું નામ છે હે ઈશ્વર યા અલ્લાહ. कि तू ही
पुकार सुन ले हे ईश्वर या अल्लाह हे दाता, हे ईश्वर या अल्लाह ये पुकार सुन ले हे ईश्वर या अल्लाह हे दाता। हमसे न देखा जाए बर्बादियों का समा, उजड़ी हुई बस्ती में ये तड़प रहे इंसान। हमसे न देखा जाए बर्बादियों का समा, उजड़ी हुई बस्ती में ये तड़प रहे इंसान। नन्हे जिस्मों के टुकड़े ये खड़ी है एक माँ, बारूद के धुएं में तू ही बोल जाए कहाँ। एक तू ही भरोसा, एक तू ही सहारा, इस तेरे जहां में नहीं कोई हमारा। हे ईश्वर या अल्लाह ये पुकार सुन ले हे ईश्वर या अल्लाह हे दाता, हे ईश्वर या अल्लाह ये पुकार सुन ले हे ईश्वर या अल्लाह हे दाता। સમયના વહેણ બદલાય છે, માનવ સંબંધની રીતભાત બદલાય છે। આજના મા બાપ જ્યારે પોતાના જમાનાની વાત પોતાના સંતાનો આગળ કરે ને ત્યારે એ સંતાનો પાસે માત્ર એક જ જવાબ હોય છે કે તમારો જૂનો જમાનો ગયો। રાત ગઈ અને બાત ગઈમાં માનતી આ દુનિયાને આજે વર્લ્ડ ગ્લોબલાઇઝેશનનો રંગ લાગી ચૂક્યો છે। આજની આ યુવા પેઢી પોતાની જાતને ગ્લોબલ સિટીઝન તરીકે ઓળખાવે છે, ત્યારે આ યુવા પેઢી બદલાતા જમાનાના રંગને પોતાના સૂરમાં વ્યક્ત કરે છે। નિહાળી जमानो गयो नवो जमानो આવ્યો, જૂનો જમાનો ગયો નવો જમાનો આવ્યો। આજના યુવાનોના મનમાં એ સમાયો, આજના યુવાનોના મનમાં એ સમાયો, મનમાં એ સમાયો। જૂનો જમાનો ગયો નવો જમાનો આવ્યો, જૂનો જમાનો ગયો નવો જમાનો આવ્યો। ક્રિકેટની પાછળ લોક દીવાના, ગીલી દંડા હવે થયા પુરાના। ક્રિકેટની પાછળ લોક દીવાના, લોકો દીવાના। જૂનો જમાનો ગયો નવો જમાનો આવ્યો, જૂનો જમાનો ગયો નવો જમાનો આવ્યો। આજના યુવાનોના મનમાં એ સમાયો, આજના યુવાનોના મનમાં એ સમાયો, મનમાં એ સમાયો। જૂનો જમાનો ગયો નવો જમાનો આવ્યો, જૂનો જમાનો ગયો નવો જમાનો આવ્યો। मातृभाषा जो कोई बोले तो शर्म थी माथु झुके, मातृभाषा जो कोई बोले तो शर्म थी माथु झुके। अंग्रेजी तो एवं पाड़े, अंग्रेजी तो एवं पाड़े, कदी न मोकू छूटे, कदी न मोकू छूटे। जूनो जमानो गयो नवो जमानो આવ્યો, જૂનો જમાનો ગયો નવો જમાનો આવ્યો। આજના યુવાનોના
નવો જમાનો આવ્યો. આ સૌ કલાકાર મિત્રોને ડીડી ગિરનાર તરફથી ખૂબ શુભેચ્છાઓ તથા તેઓ પોતાની કારકિર્દીમાં ખૂબ આગળ વધે તેવી શુભકામનાઓ. દર્શક મિત્રો, વેકેશનમાં તમારા બચેલા સમયનો સદુપયોગ કરો. તમારી મનગમતી પ્રવૃત્તિ જાણો અને તમારો શોખ કેળવો. કોને ખબર, તમારી કારકિર્દી પણ બની જાય. તમને અમારો કાર્યક્રમ કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો તથા આપની આસપાસ કોઈ સમાજ સેવાલક્ષી કે રાષ્ટ્ર સેવાલક્ષી પ્રવૃત્તિ થતી હોય તો અમને લખી મોકલશો. અમારું સરનામું છે નિયામક શ્રી યુવા તરવરાટ કાર્યક્રમ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 380054 અને અમારું ઈમેલ આઈડી છે yuvatarvarat@ddgirnar.com. આવતા સપ્તાહે ફરીથી મળીશું નવા વિષય વસ્તુ સાથે. ત્યાં સુધી મને રજા આપશો.